સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે આપણે જોવાના છે ધોરણ 11 વાર્ષિક પરીક્ષાનું આંકડાશાસ્ત્રનું પેપરનું સોલ્યુશન, બરાબર। ચલો, પહેલો જ પ્રશ્ન આપેલો છે કે જ્યારે સમષ્ટિ વિસ્માંગ હોય ત્યારે કઈ નિદર્શ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો બીજું ઓપ્શન બી, સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ। બીજો પ્રશ્ન છે કે પ્રચલિત સંકેત અનુસાર પદિક નિદર્શ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે, યોગ્ય છે? તો ઓપ્શન એ। ત્રીજો પ્રશ્ન છે એક ગુણોત્તર શ્રેણી માટે R બરાબર 1 અને S5 બરાબર 625 હોય તો પ્રથમ પદ 625 જ આવશે। ચોથો પ્રશ્ન છે કે ગુણોત્તર શ્રેણી 4, 2, 1 ખાલી જગ્યા માટેનો પાંચમો સરવાળો શોધો તો 31/4 ઓપ્શન બી આવશે। પાંચમો પ્રશ્ન કે દ્વિપદી વિસ્તરણનું પ્રથમ પદ ખાલી જગ્યા છે તો x ની n ઘાત। છઠ્ઠો પ્રશ્ન કે દ્વિપદી વિસ્તરણના સહગુણકના ત્રિકોણની રચના કોણે કરી હતી? તો બ્લેસ પાસ્કલે કરી હતી। સાતમો પ્રશ્ન છે કે એનો આન્સર આવશે છગડીયા કૌંસમાં 29। આઠમો પ્રશ્ન છે કે f જેમ a ટેન્સ b માટે પ્રથમ ગણ a માંની કોઈ બે ભિન્ન કિંમતો સાથે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તેને સંબંધને શું કહેવામાં આવે છે? અનૈકિક પ્રયોજન। નવમો પ્રશ્ન સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટે મહારથીઓમાં નીચેના પૈકી કોણ માનવામાં આવે છે? તો લાપ્લાસ, બરાબર। ત્યારબાદ 10મો પ્રશ્ન નીચેનામાંથી કઈ સતત ચલ કયો છે? તો વ્યક્તિની માસિક આવક એ સતત છે। ત્યારબાદ 11મો પ્રશ્ન Q3 બરાબર 25.75 હોય તો P75 બરાબર તો એટલો જ આવશે, બરાબર। બંનેની કિંમત શું થાય? સરખું જ કહેવામાં આવે, બંનેનું માપ 25.75। 12મો પ્રશ્ન માહિતી આપેલ ખુલ્લા છેડાવાળા વર્ગ હોય તો કઈ સરેરાશ શોધવી પડે? તો મધ્યસ્થની સરેરાશ શોધવી પડે। 13મો પ્રશ્ન નીચેનામાંથી કયું પ્રસારનું નિરપેક્ષ માપ છે? તો વિસ્તાર આવશે, બરાબર। ત્યારબાદ આગળ વધીએ। 14મો પ્રશ્ન એક ચલ મધ્યક 10 અને ચલના 60% હોય તો ચલનું વિસ્તરણ 36 થાય। 15મો પ્રશ્ન જો m - x બાર બરાબર -1/2 તો j ની કિંમત 3/2 થશે। 16મા પ્રશ્નમાં જવાબ આવશે -3 થી +3। ચલો, ત્યારબાદ 17મો દાખલો વિભાગ બીનું સોલ્યુશન જોઈએ। ચલો, એમાં આન્સર આવશે a r ની 5 ઘાત, બરાબર। સોલ્યુશનનો વિડીયો અપલોડ કરેલો જ છે, પહેલો જ પ્રશ્ન છે। ત્યારબાદ એક આવૃત્તિ વિતરણના 3 ચતુર્થકો 42, 36 અને 40 છે તો આવૃત્તિ વિતરણનો પ્રકાર તો ઋણ વિષમ છે, બરાબર। કયું આવશે? ઋણ આવૃત્તિ વિષમ। નિદર્શ આંકડકની વ્યાખ્યા આપો તો નિદર્શ એકમોને મળતા સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને નિદર્શ આંકડક કહેવામાં આવે છે। 20મો પ્રશ્ન એમાં આન્સર આવશે અનૈકિક વિધેય, બરાબર। 21મામાં આન્સર આવશે કિસી મહાલનો 20। 22મો છે કે વર્ગ લંબાઈની વ્યાખ્યા તો વર્ગમાં ઊંચો સીમા તેમજ અધો સીમા વચ્ચેના તફાવત વર્ગ લંબાઈ કહેવામાં આવે છે। 23મો પ્રશ્ન બંને અંતિમ ચતુર્થકો વચ્ચે કેટલા દશાંશકો છે? તો D3, D4, D5, D6, D7 બધું કાલના લાઈવમાં જે IMP આપ્યું હતું એના એ જ બેઠા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। ત્યારબાદ ચલો 24માં તો દાખલો આપેલો છે, બરાબર, એટલે એનું સોલ્યુશન આ નથી બતાવતો। ચલો, ત્યારબાદ 25માનું એમાં પણ થિયરી આપી છે નિર્દેશ એટલે શું તેના 2 ઉદાહરણ। ત્યારબાદ 26મો દાખલો મત્સ્ય એટલે કે મચ્છી દોરવાની હતી, બરાબર। આમાં તમારે જે માપ લીધું હશે એ સાચું પડશે। દાખલા તરીકે આમાં તમારે 25,000નું માપ લીધું હોય અથવા તો 50,000એ એક મચ્છી દોરી હોય તો પણ સાચું પડશે। પહેલામાં 50,000 લીધું હોય તો એક મચ્છી આવશે, બીજામાં 2 મચ્છી દોરવાની, ત્રીજામાં 3 મચ્છી આવશે અને ચોથામાં 4 ને 1 5 મચ્છી આવશે, બરાબર। 27માં તમારે જી વાળું સૂત્ર યાદ રાખવાનું હતું, બરાબર। જી બરાબર વર્ગમૂળમાં x ગુણ્યા x2 તો જી આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે? 30 આપ્યો છે। જી મતલબ ગુણોત્તર મધ્યક આપે છે 30 અને x1 આપ્યા છે 20 અને સાદરૂપ આપ્યું છે। જો રૂટ આપણે નીકાળવું હોય તો પેલી બાજુ આપણે બરાબરની વર્ગ કરવો પડે, બરાબર। તો વર્ગ કરીશું તો 900 આવશે, તો 900 અને 20 આ બાજુ ગુણાકારમાં છે, પેલી બાજુ તો ભાગાકાર, તો જવાબ મળશે આપણને x2 બરાબર 45, બરાબર। ચલો, ત્યારબાદ 28મો પ્રશ્ન એકદમ ઇઝીમાં ઇઝી, હમણાં નાનામાં નાનો પ્રશ્ન કંઈ જ નહોતું કરવાનું, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાની બાદબાકી, બરાબર। તો 3500 સૌથી મોટી સંખ્યા વર્ગમાં જોવાનું 3500 છે, 3500 - 1500 કરીશું, બરાબર। અહીંયા લખવામાં જરા ભૂલ થઈ છે, બરાબર, કાં તો ફોટો સરખો નથી પડ્યો। 3500 - 1500 તો જવાબ આવશે 2000। ત્યારબાદ વિસ્તારાંક ગોતવાનું કીધું છે, વિસ્તારાંકનું સૂત્ર છે R બરાબર XH - XL તો આ તો આપણને મળી ગયો 2000। XH છે આપણા 3500, XL છે આપણા 1200
તો જવાબ આવશે 0.4. ત્યારબાદ 29, 30, 31. હા, જો આ વિડીયો પર જો 500થી વધારે વ્યૂ આવી ગયા સાંજ સુધીમાં, તો ફૂલ આખા પેપરનું સોલ્યુશન તમને વિડીયો મળી જશે. બરાબર, ટાર્ગેટ છે 500થી વધારે સાંજ સુધીમાં જો વ્યૂ આવી ગયા તો આખા બધા દાખલાનું સોલ્યુશનનો અલગથી હું વિડીયો બનાવી દઈશ. બરાબર, ચાલો. ત્યારબાદ 32મો, ચલો 33માં જવાબ આવશે 3 અને 32માં જવાબ આવશે 0. બરાબર, કેમ કે એક્સની જગ્યાએ આપણે 0 મૂકવાનો છે, તો એ 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ 0 જ આવશે. ત્યારબાદ 34માં, હા, ઘણા લોકો 34માં કન્ફ્યુઝ થયા હશે કે 34માં કરવાનું છે શું. તો કંઈ જ નથી કરવાનું. તમને સંજય આવૃત્તિ આપી છે, એ સંજય આવૃત્તિ ઉપરથી તમારે પહેલાં તો વર્ગ બનાવવાનો છે. બરાબર, અને થી વધુનું આપેલું છે, તો થી વધુનું આપેલું હોય અને સંજય આવૃત્તિ આપેલી હોય તો શું કરવાનું, પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યાની બાદબાકી કરવાની. બરાબર, ચલો પહેલાં તો તમે વર્ગ બનાવશો. વર્ગ 25થી 30 બનશે, 30થી 35, 35થી 40, 40થી 50. બરાબર, સોરી, 40થી 55 બનશે, 40થી 45 બનશે. બરાબર, 40થી 45, 45થી 50, 50થી 55, 55થી 60, 60થી 65, 65થી 70 બનશે. ત્યારબાદ એફઆઈ બનાવવાની આવૃત્તિ. આવૃત્તિમાં શું કરશો, તો પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યાની બાદબાકી, એટલે કે 100માંથી 96 બાદ કરો તો પહેલી સંખ્યા કઈ આવે, 4. ત્યારબાદ 96માંથી 87 બાદ કરો તો બીજી સંખ્યા આવશે 9. ત્યારબાદ 87માંથી 70 બાદ કરો તો ત્રીજી સંખ્યા આવશે 17. 70માંથી 45 બાદ કરો તો 25 આવશે. 45માંથી 25 બાદ કરો તો 20 મળશે. એ જ રીતે નેક્સ્ટમાં આવશે 8, એના પછી 5 અને છેલ્લે આવશે 1ના 1, કેમ કે 1 પછી કોઈ સંખ્યા નથી. ચલો, ત્યારબાદ 35મો પણ એકદમ ઇઝી, જે આઈએમપી આલ્યા હતા એના એ જ દાખલા આપ્યા છે. બરાબર, ચલો. 0 આવશે 3 વાર, 1 આવશે 11 વાર, 2 આવશે 12 વાર અને 3 આવશે 4 વાર. 36મો દાખલો. 36મા દાખલામાં ઘણા લોકો કન્ફ્યુઝ થયા હશે. બરાબર, કે 7%, 6%, 8%, આમાં કરવાનું છે શું. તો કંઈ જ નથી કરવાનું. ટોટલ ટકા કેટલા હોય આપણા, 100 હોય, તો 100માંથી આપણે 7 માઇનસ કરી તો પહેલા સંખ્યા કઈ મળે, 93 મળશે. 100માંથી 6% એટલે 100 માઇનસ 6 તો બીજી સંખ્યા મળશે 94. 100 - 8 તો ત્રીજી સંખ્યા મળશે 92. 100 - 8.5 તો ચોથી સંખ્યા મળશે 19.8. અને ગુણોત્તર મધ્યકનું સૂત્ર વાપરવાનું કે રૂટમાં x1 × x2 × x3 × x4 અને રૂટની બહાર 4, કેમ કે સંખ્યા કેટલી છે, 4. બરાબર, ત્યારબાદ એનો ફાઇનલ આવશે 92.62 અથવા તો 93 તમે લખી શકો. 37મો દાખલો તમને, ચલો એના પછીનો 37મો દાખલો. એમાં તમારે સૌથી પહેલાં તો એમ ગોતવાનો. બરાબર, એમમાં આવર્ગીકૃત માહિતી આપેલી છે, તો n+1/2 વાળું સૂત્ર વાપરવાનું. બરાબર, અને જવાબ આવશે 5. ત્યારબાદ Q3નો જવાબ આવશે 6. n ટોટલ સંખ્યા છે 25, અને તેના પછી આપણે તમારે કોષ્ટકમાં CFI ગોતવાની છે. CFI કઈ રીતે મળે, 3, 3 ને 3, 3 + 7 એટલે કે 10, 10 + 2 12, એ રીતે છેલ્લે આવશે 25. ત્યારબાદ 38મો દાખલો છે કે વીક ફૂલ શબ્દને અક્ષરને એવી રીતે ગોઠવો જેથી ત્રણેય સ્વર ભેગા ન મળે. તો બરાબર, તો એનું દાખલો સોલ્યુશન મૂકેલું જ છે. તો ડબલ્યુમાં આવશે 43, 20 ગુણાકાર, એમાં આવશે 0, કેમાં આવશે 48, ઈમાં આવશે 0, એફમાં આવશે 0 અને યુમાં આવશે 1 અને વીમાં છેલ્લે આવશે 0. એટલે કે પછી આ ત્રણેયનું આ બધી સંખ્યાનું ટોટલ કરશું તો જવાબ આવશે 4359. બરાબર, અને જ્યારે આપણે એક સંખ્યા ઓછી લીધી તો એક સંખ્યા અહીંયા પ્લસ કરવાની, એટલે ફાઇનલ આન્સર આવશે 4370. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ, તમે ફોટો પાડી શકો સ્ક્રીનશોટ જો પેપર તમારે જોઈતું હોય તો. બરાબર, એના પછી 45માનું સોલ્યુશન જોઈ લઈએ. કેટલી સંખ્યાઓ બનાવી શકાય, તો 4p4 એટલે 4 ફેક્ટોરિયલ બરાબર 24. બીજી સંખ્યા છે કે તેમાંથી કેટલી સંખ્યા યુનિટમાં છે, તો 2p1 × 3p3 આવશે. બરાબર, 3p4 ની 3p3 આવશે, એટલે 2 × 3નો ફેક્ટોરિયલ એટલે 12 જવાબ આવશે. બરાબર, ત્યારબાદ ત્રીજો છે કેટલી સંખ્યા 5 વડે નિશેષ ભાગી છે, તો 1p1 × 3p3 તો જવાબ આવશે 6.
ત્યારબાદ ચોથું છે કે કેટલી સંખ્યાઓ 5000 કરતાં મોટી હશે તો 3t1 ગુણ્યા 3t3, તો જવાબ આવશે 18. ત્યારબાદ 46મો પ્રશ્ન અસાઇનમેન્ટનો દાખલો નંબર 14 આપેલો છે, બરાબર. તમે એનું સોલ્યુશન જોઈ શકો છો મારા જૂના વિડીયોમાં. હા, એમાં રકમમાં ભૂલ હતી, રકમમાં સુધારો કરશો. 21ની જગ્યાએ 31 લખવાનું અને -125ની જગ્યાએ +125 કરવાનું. ત્યારબાદ વિભાગ એફનું સોલ્યુશન જોઈ લઈએ, બરાબર. કાલે કહ્યું હતું એ જ દાખલો પૂછાયા છે બધા વિભાગ એફમાં. પહેલો દાખલો છે કે સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા 15% ન્યૂનતમ ક્ષેત્રફળ કેટલું હશે તો P85 અહીંયા ગોતવાનું, બરાબર. P85 ગુણ્યા n ભાગ્યા 100મું સૂત્ર લખવાનું, બરાબર. જેથી જે વર્ગ આવે એ વર્ગ મૂકીને તમારે L વાળું સૂત્ર મૂકવાનું, તો જવાબ મળશે તમને 1416.67. ત્યારબાદ હતું સૌથી ઓછું, એમાં તમારે D3 ગોતવાનું. D3નું સૂત્ર 3/n/10મું અવલોકન, પછી L વાળું સૂત્ર, તો તેમાં જવાબ તમારો આવ્યો હશે 8.33.33, બરાબર. ચલો, ત્યારબાદ 48મો દાખલો. એક કોમર્સ કોલેજમાં એમાં સૂત્ર આવશે x બાર. પહેલાં તો તમારે x બાર ગોતવાનું, સિગ્મા FIXI નો સ્ક્વેર, અને xi પણ તમારે ગોતવી પડશે, બરાબર. ત્યારબાદ x બાર સિગ્મા FIXI ભાગ્યા n વાળા સૂત્રથી જવાબ આવશે 32.6. ત્યારબાદ એસનું સૂત્ર છે સિગ્મા FIXI સ્ક્વેર ભાગ્યા n માઇનસ x બાર સ્ક્વેર, તો એનો આન્સર આવશે 16.62. ત્યારબાદ ચલલાખ ફાઇનલ જે આન્સર કીધું છે એ ગોતવાનું, s ભાગ્યા x બાર ગુણ્યા 100, તો જવાબ આવશે 95.98, અથવા તો તમે 51 પણ લખી શકો છો. ત્યારબાદ 49મો, એક ઇલેક્ટ્રોનિક્સની વસ્તુને આપેલી છે, તો આમાં શું કીધું છે, આમાં પણ ચલલાખ કીધો છે. તો સૌથી પહેલાં તો x બાર ગોતીશું, s ગોતીશું અને છેલ્લે ચલલાખ, જે ઉપર કર્યું એ જ પેટર્નથી, બરાબર. પણ આમાં અવર્ગીકૃત માહિતી આવશે, વર્ગીકૃત નહીં આવે. ત્યારબાદ 50મો પ્રશ્ન, એમાં આપણને કાલ્પનિકની પદ્ધતિએ વિષમતાંક ગોતવાનું કીધું છે. તો x બાર બરાબર સિગ્મા FIXI ભાગ્યા n વાળું સૂત્ર વાપરીશું, m વાળું સૂત્ર n/2મું અવલોકન, તો જવાબ આવશે 50. 50 જવાબ આવે એના પછી આપણે L વાળું સૂત્ર આપીશું, L વાળા સૂત્રનો જવાબ આવશે 6.5. એના પછી એસનું સૂત્ર સિગ્મા FIXI નો સ્ક્વેર ભાગ્યા n માઇનસ x બારનો સ્ક્વેર, એ સૂત્ર પણ તમે વાપરી શકો, તો જવાબ આવશે 9.99. ત્યારબાદ જેનું સૂત્ર કાલ્પનિકની પદ્ધતિની વિષમતાંકનું 3/(x1 - m) ભાગ્યા s, તો એનો જવાબ આવશે 1.06. ત્યારબાદ 51મો દાખલો, બરાબર. એમાં તમને કીધું છે કે યોગ્ય વિષમતા શોધો, તો પહેલું તો m ગોતવું પડશે. m તમારે મળશે 250, બરાબર. 250, એમનું સૂત્ર કયું આવશે, n/2મું અવલોકન, તો 250 આવશે, અને એને L વાળું સૂત્ર મૂકીશું તો 7.91 જવાબ આવશે. ત્યારબાદ Q1નો આન્સર આવશે 125મું અવલોકન, એટલે જવાબ આવશે 5.69. ત્યારબાદ Q3 125નું જવાબ એમાં અવલોકન એટલે કે 10.2, અને છેલ્લે આપણે જે ઉમેરીશું, જે બરાબર Q3 + Q1 - 2m ભાગ્યા Q3 - Q1, તો જવાબ આવશે 0.016, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે, બરાબર. અને મારા વિડીયો ખૂબ જ ફાયદાકારક તમને બન્યા હોય તો લાઈક કરી દો મારા વિડીયોને.